હા, શું હતો પ્રોબ્લેમ બોલો. મારા મમ્મી ગુમ થયેલ છે. ગુમ થયા છે? કોઈ લઈને ગઈ ગયું છે, ભાગી ગયા, શું એમ ગુમ? હા, એવી રીતે જ છે. કોકને હારે ભાગી ગઈ છે. લ્યો બોલો, આર્યનભાઈએ મનસુખ રાઠોડને ફોન કરીને કીધું કે મારા મમ્મી ગુમ થયેલા છે અને કોઈક છોકરા સાથે લફરું કરીને ભાગી ગયા છે. મિત્રો, કોલ રેકોર્ડિંગ જબરદસ્ત છે, તમે સાંભળો. મિત્રો, આર્યનભાઈએ એના મમ્મી વિશે વાત કરી કે મારા મમ્મી ભાગી ગયા છે કોઈક સાથે. આર્યન બોલું સાહેબ. હે? વિનોદભાઈ નો છોકરો બોલું છું. વિનોદભાઈ? રાઠોડ. ક્યાંથી? ગુંદિયાળા થી. મેં તમને બપોરે ફોન નતો કરો હાલ 11? ક્યાં ગામથી? ગુંદિયાળા થી. ક્યાં આવ્યું? હા, ઈ ક્યાં આવ્યું? આ સુરેન્દ્રનગર જિલ્લામાં આવ્યું. વઢવાણ તાલુકો. આપડે સુરનગર ત્યાં પાવો, માળુદ આવે, પછી ખોલડિયા આવે, પછી ગુંદિયાળા. હા. મેં બપોરે તમે મને વિડીયો મોકલ્યો, પછી મેં તમને ફોટા ન મોકલ્યા. ખ્યાલ નથી રહ્યો ભાઈ. આમાં તમે ફોન કર્યો હોય ને એટલે બ્રોડકાસ્ટ માંથી આવ્યા હોય વિડિયાની. તમે ફોન કર્યો તો આની પહેલા ફોન કર્યો હોય છે ને, તો એ તમારા નંબર વોટ્સઅપ માં આવ્યા હોય. હા, મેં વોટ્સઅપ માં ફોટા મોકલ્યા, તમે જોઈ લે. અને તમે મને એક વિડીયો યુટ્યુબ નો તમારો મોકલ્યો. હા, એ કોમ્પ્યુટર માંથી મોકલતા હોય. સારું. કોણ બોલો તમે? હું વિનોદભાઈ નો છોકરો બોલું. ગામ કયું કીધું? ગુંદિયાળા. ઠીક. આ ઓલું વસ્તડી વાળું કહેતા હતી. હા, વસ્તડી ભાઈ આવ્યું. હા, ઈ ફોન કર્યો. હા, તો હું કામમાં હતો. હા, શું હતો પ્રોબ્લેમ બોલો. મારા મમ્મી ગુમ થયેલ છે. ગુમ થયા છે? કોઈ લઈને ગઈ ગયું છે, ભાગી ગયા, શું એમ ગુમ? હા, એવી રીતે જ છે. શું એવી રીતે? ઈ કોકને હારે ભાગી ગઈ છે. હા, લઈ ગયા એનું નામ આવડે? કોણ લઈ કોની ભેગા ભાગી ગયા? અમે પોલીસ સ્ટેશને જાણ કરી તો એમને હું તે 2-3 દી પહેલા ગયો તો તમે સર પાસેથી હું ફોટા લઈને આવ્યો. ઈ વિડીયો કોલમાં ઈ ભાઈનું નામ જયંતિભાઈ ખીમજીભાઈ નૈયા અટક. ક્યાં ગામના? ઈ ક્યાં ગામના ઈ સાહેબે મને નથી કીધું. પણ ઈ પોલીસ વાળા ભાઈ એમ કીધું કે અમે કીધું, મેં કીધું સાહેબ આમાં શું થાય? તો ઈ પોલીસ વાળા એમ કીધું કે હું 7-8 એમને ભાવનગર મળવા જવાનું. એમને મને કીધું કે 7-8 હું ભાવનગર તમને મળવા આવીશ, હું અમદાવાદ નહીં આવું. તો સાહેબ એમને આયા ન બોલાય હતા. તો હવે એમને જ્યાં હોય કે ન જ્યાં હોય, મેં એને ફોન કરી તો એમને ફોન ઉઠાવતા નથી સર. હવે મારી વાત સાંભળ. તારું નામ શું કીધું? આર્યન. આર્યન રાઠોડ. આર્યન રાઠોડ. આપણે કઈ સમાજમાંથી બોલો? વણકર સમાજમાંથી. વણકર સમાજ. એટલે તમારો તાલુકો જિલ્લો? જિલ્લો સુરેન્દ્રનગર અને તાલુકો વઢવાણ. અને આપણે આ જે વિયગી તાર મમ્મી છે? હા. તાર મમ્મી નું નામ શું છે? જ્યોતિબેન રાઠોડ. જ્યોતિબેન. જ્યોતિબેન વિનોદભાઈ રાઠોડ. ઓકે. તારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 14 વર્ષ. 8મું ભણું. 8મું ભણું. હા, 13 વર્ષ ઉંમરના 8મું આવ્યો છે. આ બાજુમાં અવાજ આવે એ કોણ બોલે તારી બાજુ? મારા પપ્પા બોલે છે. ઠીક ઠીક. કાંઈ વાંધો નહીં. એટલે હું તાર મમ્મી નું શું કરવાનું? તો એમનું હાલે વાત કરો. હાલો. હા ભાઈ. મારું નામ વિનોદભાઈ રાઠોડ. હા, બાજુમાં તમે બોલતા હતા છોકરા બાજુમાં? હા, અહીંયા પરખા વાળા ભાઈ યાર હું વાત કરતો. હા. કે કહું હું મનસુખભાઈ આમાં કઈ થાય એવું ખરું કઈ કાયદાકીય? કાયદાકીય નો થઈ શકે. એનું કારણ છે કાયદામાં એવી જોગવાઈ નથી કે એ આવી શકે. કેમ કે એનું કારણ છે કે જેની પુખ્ત ઉંમર હોય એટલે આવી ન આવે. પણ તમારે આવું બધું હોય ને તમારા છોકરાને ને એને એની માને એવી જરૂરિયાત હોય તો બાઈના એના ફોટા મોકલજો, યુટ્યુબ માં ચડાવશું. તો ફોટો તો મનસુખભાઈ મોકલ્યા ને નો મોકલ્યા અમારા એટલે?
મોકલા નથી ભાઈ, અહીંયા તમને વાત કરી 11:30 વાત થઈ હતી ત્યારે મોકલા કામમાં પછી ભૂલી જાવ ભાઈ, મને અટાણ એને યાદી કઈક કરાવી પણ મને યાદ જ નહોતું. તો ફરીને મોકલા આર્યન. હા કેમ કે ઈ હે ને આમાં ઘડીક થાય તો એટલા ફોટા આવી જાય મારે ગોતવા ક્યાં, એટલે આ નંબર અંદર વી ગયા હોય એટલે તમે હાઈ કરીને મોકલો એટલે ઉપર આવી જાય, જોઈ લો હો. તો આર્યન ને કહો આ કરીને મોકલો. અમને આ બાઈ વહી ગઈ ક્યાંથી વહી ગઈ? શું? આ તારા મમ્મી વી ગયા ઈ ક્યાંથી વી ગયા તા? જો એમને 24 કલાક નોકરી કરતા હતા. 24 કલાક નોકરી કરતા? હા, અને જો ઈ મારા પપ્પા ભેગા રહેતા હોય ને તો એમના મમ્મી ભેગું રહેતા હતા. 1 વર્ષથી રીસામણી હતા. પછી મારા મામાએ સમજાયા કે હવે ત્યાં જવા દે, હવે કે ગામડે. તો એમને મામાનું કયું ગામ છે? અચાડા. સચાણા? અચાડા. અટાડા? હા. ઈ ક્યાં આવ્યું અટાડા? હા, લીમડી પાસે. ઠીક. અને તારી મમ્મી ને ઈ લઈ જનાર વ્યક્તિ રહ્યો ઈ કેવી રીતે એનો કોન્ટેક્ટ થયો હતો? ઈ કોન્ટેક્ટ સર અમારી ભેગું નતા રહેતા, એમની મમ્મી ભેગું રહેતા હતા. હું તો બોલાવતો હતો પણ મારા પપ્પા એમને નતો બોલાવતો, એમ તો રીસામણે હતા ને તો એમને અહીંયાથી ત્યાં નોકરી કરતા 24 કલાક. તો સાહેબ હું એમ કહું તો એમના મા બાપ ભેગું રહેતા હોય તો એમના મા બાપ તો પૂછે ને કે તું કઈ જગ્યાએ નોકરી કરસ, એમ તો પૂછી શકે ને. તમે મારા દાદા એમને હું કહું કે અમને કઈ ખબર નહીં, મેં કે પૂછ્યું નહીં. તો હવે સાહેબ એમને એમ ન પૂછી શકે એમની દીકરીને? તો તારી તો મમ્મી છે ને, તું તારે ફોન કરાય ને. હા પણ વાત તો સાંભળો. જો હું જયારે 24 કલાક વાત કરતો હતો ને એમને ગમે તેને અરે ઘરે આવે ને એટલે વાતો ગમે અરે ચાલુ હોય. તમે અમે એમ કેવી ને કે તમે કોની હારે વાત કરો, તો મારા દાદી પાછા મને બોલવા માંડે કે તારે બધું હું જાણીને કામ છે. હું મારા મમ્મી ને એમ કહું ને એમાં મારા દાદી મારી ઉપર ગરમ થઈ જાય. તો મારા દાદી એમ કે એના સાહેબ હારે વાત કરવા દે ને, તને શું પ્રોબ્લેમ થાય છે? એટલે ઓલા છે કારખાનામાં કામ કરતા? ઈ ના, એમ કેતા કે હું દવાખાનામાં નોકરી કરતી હતી ઈશનપુર પાસે. ક્યાં કણે? ઈશનપુર, અમદાવાદ. હા. ઈશનપુર કેતા હતા બાપુ એમાં ચી જગ્યાએ નોકરી કરતા દીદ મને કઈ ખબર નથી. પછી મારા મામાએ સમજાવ્યું કે આ વખતે જતી રહે ને. પછી એમને આયા, પછી અમે અહીંયાથી સામાન ભરી નીકળ્યા રાતે. કેટલા 5 વાગે નીકળ્યા, પછી ઘરે આયા 9-10 વાગે પહોંચ્યા. તો પછી રાતે રોકાણા. પણ હવારમાં કે હું અહીંયા જઈને નોકરી કરતા હતા ને તો બીજા દિવસે કે મારે કે અહીંયા પગાર લેવાનો બાકી છે. કે મારે લેવા દઉં. તો મેં એમ કીધું, મેં કીધું તો આપણે અહીંયા હતા તો અહીંયા કહીએ કે ને હવે ફરીથી ધક્કો થોડો કરે. તો કે મારે જવું જ છે, મારે જવું જ છે. મેં મારા પપ્પાને કીધું મેં શું કરું કે પગાર તો કે લેવા જવું જ પડશે ને. અહીંયા અમે ઘરેથી સવારમાં કેટલા તો કેટલા વાગે નીકળ્યા હતા? 8 વાગે નીકળ્યા હતા. પછી ઘરેથી નીકળ્યા બસમાં બેઠા ને સર, તો બસમાં અમે બસમાં બેઠા. એક ટ્રાવેલ હતી પંચમુખી બસ હતી. પછી અમે બેઠા, બગોદરા સર વેઠ્યું ને તો પછી બસમાં મારા પપ્પા ઝઘડો કરવા માંડી કે તું મને મારા પપ્પાના હું કરે બોલાવવા માંડી. મારા પપ્પાના દહેલું બોલવા માંડી. મમ્મીના નંબર છે? હા, એનો નંબર છે ને. ચાલુ છે કે બંધ? ઈ નંબર તો સીધો બોલે સાહેબ. બીજા નંબર છે કે? સીમ એમને બીજું લીધું ત્યાં ખબર નહીં. એને બગોદરા હતી એટલે અચાનક જ એનું મન ફરી ગયું એવું કરે. પણ એને ઉજાલા ઉતરા. તો ઉજાલા ઉતરા અને પછી અમે અંદર વંજરમાં ગયા. અંદર વંજર ગામમાં. તો વંજર ગામમાં એક અંબિકાનગરની સોસાયટી છે. એને ફોન કર્યો તો અહીંયા બગોદરા બેઠા. પછી એમ કહેવા માંડ્યા મારે તારે ભેગું રહેવું નહીં, મારા ભાગી નથી. સમજે જે કોઈ મારી પાછળ આવશે કે મારો હગો ભય છે તો એની પથારી ફેરી જાય છે. તો પછી અમને બીક લાગી એટલે મેં મારા મામાને ફોન કરતો હતો.
હું ને મારા પપ્પા મારા મામા હારે વાત ફોન કરતા હતા ને એમને છે 5-10 ફૂટ આગળ હતા ને અમે પાછળ હતા. તમે વાત કરતા તેટલી વારમાં એક અંબિકા નગરની સોસાયટી હતી. તમે વાત કરતા તેટલી વારમાં એમને અહીંયાથી જઈ છે જતા રહ્યા. પછી જતા રહ્યા. પછી હવે તારું નામ શું કીધું? આર્યન. તો એટલી વારમાં એમના ગલીમાં જતા રહ્યા. પછી ગલીમાં મેં કેટલા બધાને પૂછ્યું. મેં કીધું મારા મેં કીધું એક બેન ને જોત કે મેં ત્યાં હતા અહીંયા મેં કેટલા 1 કલાક જેવું મેં અંદર રહીને ઉજાલા ને બધે આટા ત્યાં બધે જોયું. પછી કાંઈ મળ્યું નહીં. પછી મારા મામાને ફોન કર્યો. પછી આમ જો સાહેબ હાલો મેં પેલા મારા મામાને ફોન કર્યો. એમની હજી ફોન હોય તો એમને આવવું જોઈએ ને એમની બેન ઉપર પડ્યું હોય તો વિશ્વાસ આવો ને. એ કે તમે શું ને હારે તો કે એ અમારું માન્યા ને. મેં મારા દાદાને ફોન કર્યો. મારા 2 મામા છે. એક મારા મામાનું નામ ભાવેશ મામા નાના અને મોટા મામા રહ્યા એમનું ધરમસિંહ મામા નામ. હા એમને મેં બેને ફોન કર્યો. મને કે હું નોકરી ઉપર છું મને કે સાહેબ રજા આપો નહીં કે તને કહું. પછી એમને જતા રહ્યા. પછી ફોન કર્યો તો પછી કે હવે હું કરશું તને ગોઈતા છે એટલે હા સુધી ગોઈતા. પછી ત્યાં જતા રહ્યા નહીં. પછી અમે આવતા રહ્યા ઘરે. પછી બીજા દિવસે કમ્પ્લેન કરાવવા ગયા. મારી વાત સાંભળ. ભૂલી જા તું તારો ફોટો મોકલ. મોકલો સર. આમાં મોકલો. હા અને તારી મમ્મીનો ફોટો મોકલ. તારી મમ્મીને ચડાવી દી. મારા મમ્મીનો મોકલો મારો મોકલો સર. તમે મને વિડીયો નો તમે યુટ્યુબ ચેનલ નો એક મોકલો. એ પછી મને યાદ ન હોય ભાઈ. આ બપોરે ફોન કર્યો હોય છે ને એટલે આમાં લિંક આવી ગયું. આ વિડીયો આપણે યુટ્યુબ માં વાયરલ કરવો છે ને કરું ને વાયરલ કરવો પડશે તો મળશે સર. હે વાયરલ કરશો તો જ મળશે. મળવાનું નહીં મળશે નહીં પણ હવે આવી માને તો ઘટાડો થાય ને એનો. આમ આનો ભવાડો થાય બીજું કઈ ન થાય એમાં. કેમ કે આને તમે કઈ ફરિયાદ થવાથી તો આ કઈ આવે નહીં. કેમ કટાઈ ગયો તો એમાં પછી સર એમાં હું મારી વાત સાંભળ. ઈ વાત કાપી નાખ. આ યુટ્યુબ માં વાયરલ કરવો છે કરી તો વાંધો નથી ને. હા વાત તો સાંભળો. પેલા જો મારા પપ્પા ના ભાઈ છે ને એટલે અમે મારા પપ્પા ને બોલાવતા પણ હું બોલો તો જો એમને ખબર પડશે ને એમને હજી ખબર એમને પડવા નથી દીધી. એમાં શું થયું કે મારા પેલા રીસામણા જ હતા. એમાં મારા બાપુ એમ કીધું કે ઈ આપણને કે લખાણ કરીને દે તો કે લાવો ને. પછી મારા પપ્પા 2-3 વર્ષ સુધી રીસામણે રહ્યા અને પછી મારા પપ્પા અહીંયા જતા રહ્યા. પછી મારા બાપુ એમ કીધું કે તું અહીંયા મને પૂછાવીને હું લા જતો રહ્યો. પછી એમ કીધું કે આવું તું મને બોલાવતો નહીં તો સાહેબ અને તમે વિડીયો વાયરલ કરો તો કોકના બધાને જાણ તો થાય છે ને અમારા કુટુંબવાળા. આમાં તો વહી ગઈ. જો તારી માં વહી ગઈ છે ને એ વહી જ ગઈ છે. આબરૂ ગઈ છે ને એ ગઈ જ છે. ઈ કઈ પાછી આવે નહીં. હા ઈ પાછું ઈ તો એની મરજી સાહેબ. એને આવું હોય તો આવે. ઈ વાત બધી ની છે પણ અત્યારે તમે વાયરલ કરો એટલે બધાને મોબાઈલ માં આવે. પછી ડિલીટ નહીં થાય. તારા પપ્પાને દે ફોન કેમ કે તું હજી બાળક કેવા. હાલો. અરે ભાઈ તમારું નામ બોલો. હા મનસુખભાઈ. મારું નામ રાઠોડ વિનોદભાઈ વાલજીભાઈ. હા વિનોદભાઈ. આ ઓડિયો વાયરલ થાય તો તમને કોઈ પ્રોબ્લેમ નથી ને? ના ના કઈ પ્રોબ્લેમ નહીં. હવે શું સાહેબ મનસુખભાઈ સાંભળી લ્યો. તમે કાન ખોલીને સાંભળી લ્યો. આ વાયરલ થયા પછી બાય આવી જાય તો વિડીયો ડિલીટ નહીં કરવું. અલા આવશે ખરી. આ તો બધું એ છે એને એના છોકરાની પડી હોય. નંબર નથી નકર હમણાં હું ફોન જ કરે. તમે નંબર દો તો હમણાં બાય વાત જ કરું. નંબર સાહેબ છે પણ હવે એ સ્વિચ ઓફ બોલે. સ્વિચ ઓફ બોલતા ચાલુ નંબર હોય દો. ચાલુ નંબર તો અત્યારે આ જે હારે વ્યક્તિ છે ને કેમ કે એમાં એવું છે કે એમાં પોલીસ કે કાયદો આમાં કામ લાગતો નથી. એવું. હા પુખ્ત ઉંમરની બાઈ હોય બીજા હારે પ્રેમ થઈ જાય જીવાઈ જાય તો એમાં તમારો અધિકાર નથી. બીજે ઠેકાણે લગ્ન ન કરી શકે બાકી એને મિત્ર તરીકે રહી શકે. હા તો મૈત્રી કરાર મનસુખભાઈ કરી લીધા એવો વિડીયો કોલ આવ્યો. કોનામાં આવ્યો? હા પોલીસ સ્ટેશનમાં જે અમે જાણો જોગ લખાવી હતી ને. હા મેં મૈત્રી કરાર કોની હારે કરીને નામ આવડે? હા જંતીભાઈ નયા જંતીભાઈ ખીમજીભાઈ. ક્યાં ગામના?
હવે એ નામ ન આપ્યું સાહેબ, મેં તો ઘણું બધું પૂછ્યું પણ એ કે હે બધું તમારે શું કામ હે, તમે આટલું કરો પછી તો ધીરે ધીરે થાય. હવે આવવા નથી માંગતા, તમે તમારે શું બધું કામ છે કે મને કે. કાંઈ વાંધો નહીં. હવે ઈ થઈ ગયું. તમે વિનોદભાઈ વાલજીભાઈ રાઠોડ. વિનોદભાઈ વાલજી હો. વાલજીભાઈ હા ભાઈ રાઠોડ. આ છોકરો આર્યન વિનોદભાઈ રાઠોડ. હા એ મારો છોકરો આર્યનભાઈ. એને ભણાવજો, બિચારાને ભણાવજો, કેમ કે અટાણથી આવા સંસ્કાર અહીંની માં દી ને એમાં અને માં જ નો કહેવાય. અરે હું શું કહું સાહેબ, એ છોકરો એને છોકરા નથી પડી, છોકરો એટલો રોવો હે ને તેની વાત જવા દે. હવે તમારું ગામ કયું કીધું? ગુંદિયાળા. ગામ ગુંદિયાળા, વઢવાણ તાલુકાનું ગામ છે, સુરેન્દ્રનગર જિલ્લો. ગુંદિયાળા. હા. તાલુકો વઢવાણ. હા તાલુકો વઢવાણ. જિલ્લો જિલ્લો સુરેન્દ્રનગર. હા જિલ્લો સુરેન્દ્રનગર. ઓકે હાલો. હવે તમારા મોબાઈલ શું બોલ્યો? હા 1 મિનિટ. 78 6 29 78 6 29 19 હાલો હું જોઈ લઉં તમારામાં. હાઈ કરીને મોકલો, લે ફોટા જોઈ લઉં. હા હા તો મને સાહેબ નહીં આવડતું, એ છોકરા ને આવડે. છોકરાને હાઈ કરીને મોકલો. આ જો ઓડિયો ચડાવું છું, ફોટા હોતો તારા પપ્પાને દે, તારા પપ્પાને. ઈ તમને દેવાની વાત કરે. હા બોલો. એ આ ઓડિયો ચડાવું છું તમારી ઘરવાળીનો ના તમારા છોકરાના ફોટો હોતો, કેમ કે ફોન તમારા છોકરાએ કર્યો હતો ને અત્યારે. હા હા આ ફોટા ચડાવ્યા પછી બાય આવી જાય તો ઓડિયો ડિલીટ નહીં થાય હો. એ સારું હાલો. હા આ ચડાવવામાં તમને કોઈ પ્રોબ્લેમ નથી ને? ભલે વાંધો ના. મોકલો, હાઈ કરીને મોકલો. હા સારું. હા નમસ્કાર સાહેબ. નમસ્કાર, કોણ? રામોદ થી સામાજિક કાર્યકર મનસુખભાઈ રાઠોડ બોલું છું. હા બોલો. હા એક વિનોદભાઈ વાલજીભાઈ રાઠોડ કરીને એક તમારી પાસે ગુમસુદાની અરજી હતી. હા હા. એમનો દીકરો એક આર્યન કરીને છે ને, એનો ફોન આવ્યો હતો કે એના મમ્મી કોકને લઈને વિયા ગયા છે, એટલે એના માટે પછી તમારા નંબર દીધા કે ભાઈ આપણે આ સાહેબ છે ને એમને યાર તપાસ છે, એટલે મેં લાવ પૂછી દઉં. રામોદ કયું? રામોદ તમારું ગોંડલ ની બાજુમાં સાહેબ. ગોંડલ વાળું રામોદ એમ ને? હાજી હાજી. ઓકે. હા હા બોલો બોલો. હા એટલે અમે ઈ છોકરો છે ને નાનો છે, 8મું ભણે છે. હા એ તો ચોકી ઉપર આવે એટલે જોયો છે. હા એટલે એને તમારા નંબર દીધા કે આ સાહેબ છે ને રામોદ. હા હા બોલો બોલો. તો એમાં સાહેબ એનું કઈ કેમ છે, ક્યાં પહોંચ્યું છે, કઈ ખ્યાલ છે? એમના મમ્મી છે ને કોઈ ભાવનગર માં છે, જયંતિભાઈ કરી છે. હા ઈ આ જે છે એ અનુસૂચિત જાતિના, સામે છે અનુસૂચિત જાતિનો છે. હે સામે ભગાડી જનાર છે અનુસૂચિત જાતિનો છે. હવે એ તો ખ્યાલ નહીં, જાતિ નથી પૂછી, પણ જયંતિભાઈ કરીને છે. હા હા. હવે એની જોડે મૈત્રી કરાર કરી લીધા છે, એની જોડે રહે છે ત્યાં ભાવનગરમાં, કે બોમ્બે રહે છે કે ભાવનગર, એવું બોમ્બે નું કીધું તો અમને, બોમ્બે છે ભાવનગરના. હા ગુમસુદા લખી છે ને આમાં, તો ગુમસુદા દાખલ થઈ. હા જાણવા જો થાય ને, ગુમસુદા દાખલ થાય ને. જી જી સાહેબ જી, કાંઈ વાંધો નહીં. એટલે અમે શું છે કે અમારે એનું રેકોર્ડિંગ અમારી પાસે આવ્યું હતું અને અમે એને ફોન કર્યો હતો, એટલે અમે એની મમ્મીનો ફોટો મારીને યુટ્યુબમાં મૂકવાના હતા, પણ મેં કીધું અમારે તપાસ સુધી પહોંચ્યા વગર તો શું કરવું એમ. ભલે ભલે સાહેબ, વાંધો નહીં, થેન્ક યુ સાહેબ. એના મમ્મી યારે વાત થઈ ગઈ મારે, એ નથી આવવા માંગતા અહીંયા અમદાવાદ, નથી નિવેદન લેવા લખવા માંગતા હોય કે તમે નિવેદન લેવું તો ભાવનગર આવી જજો. ઓકે, ભાવનગર કઈ જગ્યાએ રહે? અમે કાંઈ વાંધો નહીં, પણ હવે તો એ જ્યાં રહેતા હોય ને, તો એની ઈચ્છા ન હોય એટલે આપણે એમાં કાંઈ કાયદા વિરુદ્ધ ઈચ્છા નથી તો અમે એકવાર નિવેદન લેવા જાય તો અમને ફોન કરીશ. નહીં, અમે તો એનો આ ફોટા વાળું એના છોકરાનું નિવેદન ઓલું જે ઓડિયો છે ને એ અમે અત્યારે યુટ્યુબમાં વાયરલ કરવાના છીએ, એટલે શું છે કે હમણાં એને ખ્યાલ પડશે. કયો ફોટા વાળો? એને ફોટા મોકલ્યા છે, એની મમ્મીને ફોટો મોકલ્યો છે અને છોકરાનો ફોટો મોકલ્યો છે. હું એક ગાયક કલાકાર સામાજિક કાર્યકર છું, ત્યાં અમદાવાદ હાઈકોર્ટ ઘણી વાર આવતો હોઉં છું. હા એટલે એમને એને શું ફોટા મોકલ્યા યુટ્યુબમાં?
નહીં અત્યારે એને ફોટો મોકલ્યો છે. હું સાહેબ યુટ્યુબમાં આ બધા જે આ કાંઈ પર્દાફાશ કરતા હોય ને એના માટે થઈને આની આ વહી ગઈ છે નાના બાળકનું રેકોર્ડિંગ છે એટલે એનું અમે રેકોર્ડિંગ આમાં મૂકીને એને વાયરલ કરશું અને એના શું રેકોર્ડિંગ કર્યું છે એના બાળકનું? કે ભાઈ મારી મમ્મી છે ને એ કોઈ ભાવનગરનો વ્યક્તિ છે એ લઈ ગયા છે અને આવી રીતે છે એટલે એની જે કાંઈ એને જે એની માને જે કાંઈ પ્રેમ પ્રકરણ હતું એવું એને કીધું છે. હા એટલે એને ખબર જ નહોતી એના પપ્પાને નહોતી ખબર કે આ કોની જોડે વાત કરે 24 કલાક ઘરેથી જતા રહેતા હતા ક્યાં જતા રહે એ ખબર જ નહોતી આ લોકોને. હા એ તો પછી એને કીધું કે સાહેબે બધું ગોતી દીધું ને તપાસ કરી દીધી. હું વારસડાનો જ છું, ભાદર ડેમ. હાજી સર તો મારું ગામ રામોદ છે. રામોદ પ્રવીણસિંહ ઓળખતા હશો માંડવા? હા એ આપણા મિત્ર જ છે. મારા ભાઈ દીકરા છે. ભલે સર આપણે છે ને અત્યારે અમે એના માટે અત્યારે કાર્યક્રમ હાલે છે. કાંઈ વાંધો નહીં પછી આ બાજુ રામોદ બાજુ આવો તો મળજો. ના માંડવા આવતો નાના માંડવા છે ને. ઓકે સાહેબ ઓકે. મારો ભાઈ છે. ઓકે વાંધો નહીં. તો અમારા વાલા મિત્રો તમે જે આખું આર્યનભાઈનું કોલ રેકોર્ડિંગ સાંભળ્યું મિત્રો, આર્યન રાઠોડ જે છે તે મનસુખ રાઠોડ સાથે વાત કરે છે અને તેને આખી વાત કરીને કહે છે કે મારા મમ્મી આ રીતે ભાગી ગયા છે, મારા પપ્પાને મેં બહુ બધે ગોઈતા પણ મારા મમ્મી છે મળ્યા ને એ રીતની વાત કરે છે મનસુખ રાઠોડ સાથે અને એ ભાગી ગયા છે. મનસુખ રાઠોડને એમ પણ કહે છે કે મેં પોલીસ સ્ટેશને ફરિયાદ પણ આપી છે. પણ તો મિત્રો આ કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું મિત્રો તમે ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો અને આવા જ તમારે બીજા કોલ રેકોર્ડિંગ સાંભળો હોય તો અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો.